ડ્રોનના જુદા જુદા પાર્ટ્સ છે અને સિગ્નલ કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે એ જોવાનું છે. પહેલાં તો ડ્રોનને લેફ્ટ સાઈડ લઈ જવું હોય, રાઈટ સાઈડ લઈ જવું હોય તો મોટરની સ્પીડ ચેન્જ કરવાથી ડ્રોન ઉપરના બધા જ ઓપરેશન પરફોર્મ કરી શકાય છે. જેમ કે ડ્રોનને આગળની સાઈડ લઈ જવું હોય તો પાછળની બે મોટરની સ્પીડ વધારીએ તો ડ્રોન આગળ આવે છે. એવી જ રીતે ડ્રોનને લેફ્ટ સાઈડ લઈ જવું હોય તો રાઈટ સાઈડની મોટરની સ્પીડ વધારીને લેફ્ટ સાઈડ લઈ જઈ શકાય છે. તો આવી રીતે ડ્રોનનું જે કોઈ ઓપરેશન કરવું હોય તો એ મોટરની સ્પીડના આધારે થાય છે. મોટરની સ્પીડ કઈ મોટરની સ્પીડ ચેન્જ કરવાની છે એ ડિસાઇડ ફ્લાઇટ કંટ્રોલર કરે છે. અને ફ્લાઇટ કંટ્રોલર એ ડિસિઝન ફ્લાઇટ કંટ્રોલરમાં રહેલા સેન્સર ઉપરથી ડ્રોનની કરંટ પોઝિશન જાણીને પ્લસ પાયલોટે રિમોટ કંટ્રોલની મદદથી મોકલેલા સિગ્નલ બંનેની કમ્પેરિઝન કરીને ડિસાઇડ કરે છે કે ડ્રોન અત્યારે આ કન્ડિશનમાં છે અને પાયલોટનું જે સિગ્નલ આવ્યું એ પ્રમાણે ડ્રોનમાં કોઈ ચેન્જ કરવાના છે કે કેમ, અને જો કરવાના હોય તો એકોર્ડિંગલી મોટરની સ્પીડમાં ચેન્જ કરે છે. ફ્લાઇટ કંટ્રોલર આ માટે ઇલેક્ટ્રોનિક સ્પીડ કંટ્રોલરનો ઉપયોગ કરે છે. ડ્રોનના બધા પાર્ટ્સને સપ્લાય બેટરી અને ત્યાંથી પાવર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી દરેક કમ્પોનન્ટને મળે છે. અહીં ડ્રોન પર પ્રોપેલર લગાડેલા છે.